થરાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે સરહદી પંથકમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અસહ્ય ગરમીના કારણે બપોરના સમય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા અને જાણે સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ દેખાઈ। છેલ્લા એક સપ્તાહથી પારો ઉચકાતા મુસાફરો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। શહેરના મુખ્ય હાઈવે અને બસ સ્ટેન્ડ પર તંત્ર દ્વારા પાણી કે છાંયડાની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। હીટવેવની આગાહી વચ્ચે તંત્ર દ્વારા બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ વગર બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા તેમજ સુતરાઉ કપડાં પહેરવાની સૂચના અપાઈ। ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ હીટવેવથી બચવા સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ। અત્યારે કે આ રોડ રસ્તા ઉપર ઘણા બધા મુસાફરો છે જે અત્યારે અહીંયા અવર જવર કરી રહ્યા છે કે અહીંયા ડીસા પાલનપુર જવા માટે, તો મુસાફરોને તો પહેલો બેસવા માટે કોઈ છાંયડાની વ્યવસ્થા નથી, બરાબર। તો સરકારશ્રીને એવી વિનંતી કે આ જાહેર સ્થળ ઉપર અહીંયા છે કે કોઈ રેફરલ જે આ વિભાગમાં કોઈ એવી વ્યવસ્થા કરી આપે કે છાંયડા માટે કે મુસાફર 2 મિનિટ 5 મિનિટ રેસ્ટ કરી શકે, તો આના માટે થોડી વિનંતી છે। ગરમી વધારે પડી રહી છે, બીમાર પણ થઈ જઈએ છીએ। અત્યારે તમે ક્યાં જઈ રહ્યા છો? અમે આજે કોલેજનો પેપર હતો, પૂરા કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ, પણ સાધનની વાટ જોઈએ છીએ। બસ આવશે ત્યારે ઘરે જવાનું। ગરમીમાં સાધનની વ્યવસ્થા હજુ થઈ નથી? ના, બસનો કોઈ ટાઈમ નહીં હોતો, ગમે ત્યારે આવે। આ ગરમીના કારણે અત્યારે સાધન મળતું નથી? હા, એના કારણે ગરમીના કારણે સાધન મળતું પણ નથી। કઠિનાઈ બહુ જ પડે છે। આજની બીજી અસર બધે જગ્યા વધારે થાય છે અને એટલી ગરમી પડે, તાપમાન વાત છોડી દો, પેશાબની બીજી બધી વાતે ઘરમાં તકલીફ જડે છે। પાણીની ફૂલ તકલીફ છે। આજ બોલતા ગોતેડો જબાન સુકાય છે, આજે બોલાતો નથી, એટલી ગરમી પડે છે। બહુ જ કઠિનાઈ છે, તકલીફ છે ગરમીમાં। સરકારને માન્યતા કરીએ છે, કોઈ સુવિધા કરે। આજની એટલે છેલ્લે અઠવાડિયાથી ગરમી તો બહુ પડી રહી છે, પણ આ 2 દિવસથી જે ગરમી છે એના હિસાબે રોડ ઉપર ચાલીએ જો બાઇક લઈને તો પણ ધગધગતા અંગાર ઉપર ચાલતા હોય એમ લાગે છે। અને જાહેર જે રસ્તાઓ છે ત્યાં પાણીની અછત છે, ત્યાં પાણીના સ્ટોલ અને છાંયડો જરૂરી છે કે જેનાથી બાઇક વાહનો હોય, ચાલતા હોય સાધનો હોય કે કોઈ પણ બેન બેટી હોય, કોઈને ગભરામણ અથડામણ થાય તો લીંબુની પણ સગવડ કરવી જરૂરી છે, તંત્રને ધ્યાનમાં લેવું જરૂરી છે। અને હું ખુદે આજે ટ્રાવેલિંગ કરી રહ્યો છું થરાદથી રોડ ઉપર, તો સ્ટોલમાં અહીંયા હું અડધા કલાકથી બેઠેલો છું। ગરમી બહુ છે ભયંકર, અને એક્ટિવાને જે સાઈડમાં હેડલાઇટ હોય તો એ પણ એમને આપણા હાથ પણ તપી જાય છે, જેમાં અગ્નિ ઉપર હાથ મૂકેલા હોય છે। સામાન્ય રીતે અત્યારે જે ગરમી પડી રહી છે એ જોતો બપોરના 12 થી 4 વાગ્યા સુધી લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ, બને ત્યાં સુધી આવું ટાળવું જોઈએ। સિવાય કે કોઈ એવી ઇમરજન્સી હોય તો પણ વ્યવસ્થિત રીતે માથું ઢોકેલું હોય, પ્રવાહી વધારે લીધેલું હોય તો જ બહાર નીકળવું, અને એના માટે બિલકુલ આપણે અવેરનેસ જનરેટ કરવાની જરૂર છે લોકોમાં। ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા માતાઓ, એના માટે આ વધારે જોખમ હોય છે। તો આ સમય દરમિયાનમાં આપણે બહાર નીકળવાનું ટાળવું જોઈએ 12 થી 4માં। વધુમાં ORSનો ઉપયોગ કરવો જોઈએ। દરેક PHC, CHC, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ સુધીનું જે વ્યવસ્થા કરેલી છે એના માટે એક્સ્ટ્રા બેડ પણ બનાવવામાં આવેલા છે દરેક જગ્યાએ। તો આવું થાય ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ, પણ આપણે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે જે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરના રીતે આપણે અટકાવ કરીએ તો આનું આપણે મોર્બિડિટીમાંથી અને મોર્ટાલિટીમાંથી આપણે બચી શકશું।